ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો આજે આપણે ગાડી લઈને આવ્યા છે ઇનોવાની હાઇબ્રિડ ZX, જે ફૂલ્લી ઓટોમેટિક કાર છે. બરાબર છે, જોઈ લો સાચી રીતે તમે ગાડી જોઈ લો. છે એકદમ ટોપ એ ક્લાસ મોડલ. બ્લેક કલરની ગાડી હોય તો મસ્ત મજા આવી જાય ગાડી ચલાવવાની. બાકી જો પાર્ટીની ગાડી છે ઇનોવાની ZX છે એનું મોડલ. ફૂલ ઓટોમેટિક જો ગાડી છે ને, બાકી જોરદાર. તો ચાલો અંદરથી એના ફંક્શનો બતાવીએ તમને મોટા. ઓકે, એટલે કેવી રીતે ચાલુ કરવાની એ બી બતાવી દઈએ. તો આપણે અંદર આવી ગયા છે ઇનોવાની ZX હાઇબ્રિડ. આ રીતની સિસ્ટમ હશે, જોઈ લો. બાકી ગાડીની કન્ડિશન 7 સીટર ગાડી રહેશે. તો પાછળ સ્પેસ પણ આવશે, જે ફૂલ્લી ડિસ્પ્લે આવશે, ઓટોમેટિક એસી, અને મેઇન છે જો આ ઇનોવાનું ગિયરબોક્સ, જે ફૂલ્લી ઓટોમેટિક છે. અહીં આમાં ગિયર પાડવાની સિસ્ટમ કેવી છે, અને પ્રેસ કરીને પછી એને ગિયર 1 બાય 1 નીચે ઉતારવાના રહેશે. જ્યાં સુધી આ પ્રેસ નહીં કરો અને બ્રેક પર બટન નહીં દબાવો ત્યાં સુધી તમારું ગાડીના ગિયર નહીં પડે. બરાબર છે? તો જો, અને ચાલુ કરવાની ટેકનિક કઈ છે જો બતાવી દઉં તમને. ચલો, આમાં હંમેશા એક ચાવી તમારા જોડે રહેશે. આ રીતે લટકાઈ રાખવાની, ભૂલે ચૂકે અંદર નહીં રાખવાની. જો અંદર રાખશો તો ગાડી તમારી લોક થઈ જશે. બરાબર છે? એટલે હંમેશા યાદ રાખો, કોઈ બી ઓટોમેટિક ગાડી હોય ને તો તમારે ગાડીના ચાવી તમારા ખિસ્સામાં લટકાઈ દેવાની રહેશે. જો આ બાજુ 4 વિન્ડો પાવર એક જગ્યાએ આપેલા છે. ગાડી લોક અનલોકનું આપેલું છે. બરાબર છે? મિરર લોક, ડોર લોક. આ છે વિન્ડો આજુબાજુ લેફ્ટ ને રાઈટને સેટિંગ કરવાનું આવશે. બરાબર છે? ફૂલ્લી એસી આવશે, ઓટોમેટિક કાર આવશે. આ બધા ફંક્શન મેં તમને ગઈ વિડીયોમાં સમજાયેલા છે, તો તમે જોઈ શકો છો. તો ચલો આપણે એને ગાડીને ચાલુ કરતાં શીખીએ. તો જો મિત્રો, ઓટોમેટિક ગાડીમાં એક ખાસિયત હોય કે આમાં તમને ગેર પાડવાની મગજમારી નહીં હોતી. એકવાર ખાલી ડી ડ્રાઈવ પર લગાવી દો એટલે ગાડી તમારી ઓટોમેટિક ચાલશે, ઓટોમેટિક ગિયર બદલશે. બરાબર? હવે ઓટોમેટિકમાં તમને વિચાર આવશે કે આમાં ક્લચ બ્રેક એવું આવે કે ના આવે. તો ના આવે મિત્રો. જો ઓટોમેટિક ગાડીમાં છે ને, ઓનલી ફોર એક્સિલેટર અને બ્રેક જ આવશે, જે તમને બતાવી દઉં છે. અત્યારે આમાં ખાલી બ્રેક અને એક્સિલેટર જ છે. આ બાજુ ક્લચ આવે છે, ક્લચની જગ્યાએ ખાલી બોર્ડ આપેલું આવે છે, જે રેસ્ટ માટે. બરાબર છે? હવે ચાલુ કરવા માટે હંમેશા બ્રેક દબાવશો પછી જ ગાડીનો સેલ વાગશે. આ રીતે બ્રેક દબાવવાની, અને અહીંયા ગાડી એક બટન આવશે પાવર સ્ટાર્ટ. બરાબર? પાવર સ્ટાર્ટ આવશું, એક વખત દબાવશું એટલે ગાડી તમારી એન્જિન સ્ટાર્ટ થશે. પાર્કિંગ મોડમાં છે અને હવે ગાડી ચાલુ થશે. ચલો, એસી ચાલુ થયું અને ત્રીજી સ્ટાર્ટમાં ગાડી